ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12ના નામાના મૂળતત્વ વિષયના વર્ગોમાં આજે આપણે ભાગીદારની નિવૃત્તિ અથવા તો મૃત્યુ પ્રકરણ અંતર્ગત જુદા જુદા સંજોગમાં ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ વખતે નફા નુકસાનના નવા પ્રમાણ કે લાભના પ્રમાણની ગણતરી કઈ રીતે કરવી તે અંતર્ગત મુદ્દા નંબર 3નો અભ્યાસ કરીશું. મિત્રો, આ મુદ્દામાં જ્યારે ચાલુ રહેતા ભાગીદારને થતા લાભનું પ્રમાણ આપી દીધું હોય ત્યારે કઈ રીતે નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી કરવી તે અંગે આપણે અભ્યાસ કરવાનો છે. મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે ભાગીદારને મળતો લાભ આપી દીધો હોય ત્યારે નફા નુકસાનની ગણતરી કઈ રીતે થાય તે અંગે અભ્યાસ કર્યો હતો. હવે લાભનું પ્રમાણ આપી દીધું હોય ત્યારે કઈ રીતે ગણતરી થાય તે અંગે અભ્યાસ કરીએ. મિત્રો, જ્યારે નિવૃત્ત થતા ભાગીદારના નફાના ભાગમાંથી ચાલુ રહેતા ભાગીદારને મળતા લાભનું પ્રમાણ આપેલ હોય ત્યારે નફા નુકસાનનું નવું પ્રમાણ નીચે મુજબ શોધી શકાય છે. આ માટે સૌપ્રથમ નિવૃત્ત થતા ભાગીદારના ભાગની વહેંચણી કરી ચાલુ રહેતા ભાગીદારોને મળતા લાભનો ભાગ શોધવો. એટલે મિત્રો, જ્યારે પણ લાભનું પ્રમાણ આપેલું હોય ત્યારે નિવૃત્ત થતા ભાગીદારનો જેટલો ભાગ છે તે ભાગની વહેંચણી લાભના પ્રમાણમાં કરીને ચાલુ રહેતા ભાગીદારને મળતો લાભ આપણે શોધવો પડે. અને આ ચાલુ રહેતા ભાગીદારને મળતા લાભનું સૂત્ર થાય નિવૃત્ત ભાગીદારનો ભાગ, એટલે કે નિવૃત્ત ભાગીદારનો નફા ભાગ ગુણ્યા જે તે ભાગીદારને આપેલ લાભના પ્રમાણનો ભાગ. એટલે ટૂંકમાં નિવૃત્ત ભાગીદારના ભાગ સાથે જે તે ભાગીદારને આપેલ લાભના પ્રમાણનો ગુણાકાર કરતા આપણને ચાલુ રહેતા ભાગીદારને મળતો લાભ મળે. દાખલા તરીકે અ, બ અને ક 3:2:1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. અનિવૃત્ત થાય છે. મિત્રો, અનિવૃત્ત થાય છે અને તેનો ભાગ બ અને ક 1:4ના પ્રમાણમાં વહેંચતા હોય. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે બ અને કનું લાભનું પ્રમાણ 1:4 છે. મિત્રો, અનિવૃત્ત થાય છે તો નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 છે. તો એના આધારે અનો ભાગ મિત્રો 3/6 થાય. હવે મિત્રો, અનો ભાગ 3/6 છે તો અનો ભાગ બ અને ક 1:4ના પ્રમાણમાં વહેંચે છે. તેથી બંને ભાગીદાર એટલે બ અને કને મળતો લાભ શોધીએ તો બને મળતો લાભ તો નિવૃત્ત ભાગીદારનો નફા ભાગ 3/6 ગુણ્યા બને મળતો લાભ 1/5, કારણ કે લાભનું પ્રમાણ 1:4 છે. એટલે 3/6 ગુણ્યા 1/5 કરતાં પરિણામ થશે 3/30. તે જ રીતે કને મળતો લાભ તો નિવૃત્ત ભાગીદારનો ભાગ 3/6 ગુણ્યા 4/5
એટલે પરિણામ મળશે 12/30, એટલે કે બનો લાભ 3/30 અને કનો લાભ 12/30 મળે છે. તેથી બ અને કનું લાભનું પ્રમાણ 1/4 થાય, એટલે કે 3/30 જેમ 12/30 એટલે 3/12. સંક્ષિપ્ત રૂપ કરીએ તો 1/4 થઈ જશે. હવે મિત્રો, બંને ભાગીદાર બ અને કને મળતો લાભ આપણે મેળવી લીધો. તો હવે બ અને કનું નફા નુકસાનનું નવું પ્રમાણ નીચે મુજબ મળે. એટલે નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ સૂત્રનો ઉપયોગ કરીશું. તો બનો નવો ભાગ, તો મિત્રો બનો જૂનો ભાગ 2/6 છે, વત્તા એને મળતો લાભ 3/30 છે. હવે મિત્રો અહીંયા લસા 30 લેતા પરિણામ થશે 10/30 વત્તા 3/30 બરાબર 13/30. એટલે બનો નવો ભાગ 13/30 થાય. કનો નવો ભાગ, તો કે કનો જૂનો ભાગ 1/6 વત્તા એનો લાભ 12/30 છે. લસા 30 લેતા પરિણામ થશે 5/30 વત્તા 12/30 બરાબર 17/30. એટલે બનો નવો ભાગ 13/30 અને કનો નવો ભાગ 17/30 મળે. એટલે બ અને કનું નફા નુકસાનનું નવું પ્રમાણ 13/17 થશે. એટલે મિત્રો, જ્યારે પણ ચાલુ રહેતા ભાગીદાર માટે લાભનું પ્રમાણ આપી દીધું હોય ત્યારે નિવૃત્ત થતા ભાગીદારના ભાગ સાથે લાભના પ્રમાણનો ગુણાકાર કરતાં ચાલુ રહેતા ભાગીદારને મળતો લાભ મળે. અને આ ચાલુ રહેતા ભાગીદારને મળતો લાભ મળે એટલે એમાં જૂનો ભાગ ઉમેરી દેતા ચાલુ રહેતા ભાગીદારનો નવો ભાગ મળી જશે. આ રીતે નફા નુકસાનનું નવું પ્રમાણ આપણે મેળવવાનું છે. મિત્રો, આ અંગે ઉદાહરણ નંબર 4નો અભ્યાસ કરીએ. તો ઉદાહરણ નંબર 4 જોઈએ તો ઉદાહરણ નંબર 4માં આપણને કીધું છે કે ઓ, બી અને સી 4/5/1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર છે. 4/5/1 પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. ઓ ભાગીદાર તરીકે નિવૃત્ત થાય છે. ઓ નિવૃત્ત થાય છે. ઓનો ભાગ બી અને સી 1/4 પ્રમાણમાં મેળવશે. એટલે કે બી અને સીનું લાભનું પ્રમાણ 1/4 છે. નફા નુકસાનનું નવું પ્રમાણ શોધો. મિત્રો, અહીંયા ઓ, બી અને સીનું જૂનું પ્રમાણ 4/5/1 છે, જેમાં ઓ નિવૃત્ત થાય છે. તો મિત્રો, ઓનો ભાગ 4/10 છે. ઓ, બી અને સીનું જૂનું પ્રમાણ 4/5/1 છે, જેમાં ઓનો ભાગ 4 છે અને કુલ ભાગ 10 છે. એટલે ઓનો ભાગ 4/10 થાય. આ 4/10 ભાગ મિત્રો ચાલુ રહેતા ભાગીદાર બી અને સી 1/4 પ્રમાણમાં મેળવે છે. એટલે હવે આપણે બી અને સીનો લાભ મેળવવા માટે લાભના સૂત્રનો ઉપયોગ કરવો પડે. એટલે લાભનું સૂત્ર બરાબર નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ ગુણ્યા લાભના પ્રમાણનો ભાગ. એટલે નિવૃત્ત થતા ભાગીદારના ભાગ સાથે લાભના પ્રમાણના ભાગનો ગુણાકાર કરતાં આપણને ભાગીદારને મળતો લાભ મળશે.
તો બીને મળતો લાભ બરાબર નિવૃત્ત થતા ભાગીદારોનો ભાગ 4/10 ગુણ્યા બીનો લાભના પ્રમાણમાં ભાગ 1/5 થાય, કારણ કે લાભનું પ્રમાણ 1/4 છે. એટલે 4/10 ગુણ્યા 1/5નો ગુણાકાર મળશે 4/50. તે જ રીતે સીનો લાભ બરાબર 4/10 ગુણ્યા 4/5 થશે. એટલે સીને મળતો લાભ 16/50 થાય. એટલે બી અને સીનો લાભ અનુક્રમે 4/50 અને 16/50 મળે. તેથી બી અને સીનું લાભનું પ્રમાણ 1/4 થઈ જાય. હવે મિત્રો બંને ભાગીદારને મળતો લાભ આપણને મળી ગયો છે. હવે નવો ભાગ શોધવા માટે જૂના ભાગમાં લાભ ઉમેરતા બંને ભાગીદારનો નવો ભાગ આપણને મળી જશે. તો બંને ભાગીદારનો નવો ભાગ મેળવીએ તો બીનો નવો ભાગ, તો બીનો જૂનો ભાગ 5/10 વત્તા બીનો લાભ 4/50. મિત્રો અહીંયા છેદ અસમાન છે એટલે લસા 50 લેતા પરિણામ થાય 25/50 વત્તા 4/50. એટલે બીનો નવો ભાગ 29/50 થશે. તે જ રીતે સીનો નવો ભાગ મેળવીએ તો સીનો જૂનો ભાગ 1/10 છે વત્તા સીને મળતો લાભ 16/50 છે. લસા 50 લેતા મિત્રો પરિણામ મળશે 21/50. એટલે કે સીનો નવો ભાગ 21/50 થાય. આમ બંને ભાગીદારના લાભ અનુક્રમે 29/50 અને 21/50 મળે છે. તેથી બી અને સીનું નફા નુકસાનનું નવું પ્રમાણ 29/21 થાય. હવે મિત્રો આ જ ઉદાહરણની અંદર આપણને લાભનું પ્રમાણ જે 1/4 આપેલું છે એના બદલે એવું લખે કે બીને થતો લાભ 4/50 અને સીને થતો લાભ 16/50 આપી દીધું હોય તો મિત્રો ચાલુ રહેતા ભાગીદારને મળતો લાભ જ આપી દેવામાં આવેલો છે એવું કહેવાય. તો લાભ શોધવાની જરૂર નથી. તેથી સીધું જ નફા નુકસાનનું નવું પ્રમાણ આપણે શોધવાનું થાય. એટલે સીધું જ મિત્રો જૂના ભાગમાં લાભ ઉમેરી દેતા આપણને બી અને સીનો નવો ભાગ મળી જશે, જે અનુક્રમે 29/50 અને 21/50 મળશે. એટલે બી અને સીનું નફા નુકસાનનું નવું પ્રમાણ મિત્રો 29/21 થાય. એટલે મિત્રો ઉપરના ઉદાહરણ જોતાં એવું જણાય કે લાભનું પ્રમાણ અને લાભનો ભાગ બંને જુદી વાત છે. એટલે કે મિત્રો જ્યારે પણ લાભનું પ્રમાણ આપેલું હોય ત્યારે સૌ પ્રથમ લાભના ભાગની ગણતરી કરવી પડે, એટલે કે લાભ મેળવવો પડે અને ત્યારબાદ જ નવા ભાગની ગણતરી કરી શકાય. પણ જ્યારે લાભનો નિશ્ચિત ભાગ આપી દેવામાં આવે ત્યારે સીધું જ નફા નુકસાનનું નવું પ્રમાણ મળી જાય છે. એટલે કે જ્યારે પ્રમાણ આપેલું હોય મિત્રો ત્યારે સૌ પ્રથમ લાભ મેળવવો પડે અને જૂના ભાગમાં લાભ ઉમેરતા નવો ભાગ મળે અને આ રીતે નફા નુકસાનનું નવું પ્રમાણ મેળવવું પડે.
જ્યારે ભાગીદારને મળતો લાભ આપી દીધો હોય ત્યારે સીધું જ જૂના ભાગમાં લાભ ઉમેરી દેતા નવો ભાગ મેળવી શકાશે. મિત્રો હજુ એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 5. તો મિત્રો પી, ક્યુ અને આર 1/4, 1/3 અને 5/12 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર છે. ક્યુ નિવૃત્ત થાય છે. મિત્રો ક્યુ 1/3 ભાગ મેળવતો ભાગીદાર છે, તે નિવૃત્ત થાય છે. ક્યુનો ભાગ પી અને આર 2:1 પ્રમાણમાં વહેંચી લેવાનું નક્કી કરે છે. મિત્રો ક્યુનો ભાગ પી અને આર 2:1 પ્રમાણમાં વહેંચી લેવાનું નક્કી કરે છે. પી અને આરના નફા નુકસાનનું નવું પ્રમાણ આપણે શોધવાનું છે. તો મિત્રો આની ગણતરી જોઈએ. તો મિત્રો પી, ક્યુ અને આરનું જૂનું પ્રમાણ 1/4 જેમ 1/3 જેમ 5/12 છે. એટલે મિત્રો અહીંયા છેદ સમાન કરતાં પી, ક્યુ અને આરનું જૂનું પ્રમાણ થશે 3/12 જેમ 4/12 જેમ 5/12. હવે મિત્રો ક્યુ નિવૃત્ત થાય છે, જેનો નફા ભાગ 4/12 છે. આ નિવૃત્ત થતા ક્યુ ભાગીદાર ક્યુનો ભાગ 4/12 પી અને આર 2:1 પ્રમાણમાં મેળવે છે. એટલે કે લાભનું પ્રમાણ 2:1 છે. તો મિત્રો હવે આપણે પી અને આરને મળતો લાભ મેળવવો પડે, કારણ કે લાભનું પ્રમાણ આપેલું છે. તો આ માટે આપણે નિવૃત્ત થતા ભાગીદારના નફા ભાગ સાથે લાભના પ્રમાણના ભાગનો ગુણાકાર કરવો પડે. તો આપણને પી અને આરનો લાભ મળે. તો પીને મળતો લાભ બરાબર નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ 4/12 ગુણ્યા લાભના પ્રમાણમાં પીનો ભાગ 2/3, 4/12 ગુણ્યા 2/3નો ગુણાકાર કરતાં પરિણામ મળે 8/36. એટલે પીનો લાભ 8/36. તે જ રીતે આરનો લાભ મેળવીએ તો 4/12 ગુણ્યા 1/3. એટલે આરને મળતો લાભ 4/36 થાય. મિત્રો પી અને આરને મળતો લાભ આપણને મળી ગયો છે. હવે પી અને આરને નવો ભાગ મેળવવા જૂના ભાગમાં લાભ ઉમેરતા આપણને નવો ભાગ મળશે. તો પીનો નવો ભાગ બરાબર પીનો જૂનો ભાગ 3/12 વત્તા પીનો લાભ 8/36. હવે મિત્રો અહીંયા લસા 36 લેતા પરિણામ થશે 9/36 વત્તા 8/36. એટલે પીનો નવો ભાગ 17/36 થાય. તે જ રીતે આરનો નવો ભાગ જૂનો ભાગ આરનો 5/12 વત્તા લાભ 4/36. એટલે લસા મિત્રો અહીંયા 36 લેતા 15/36 વત્તા 4/36 બરાબર પરિણામ મળે 19/36. આમ પી અને આરનું નફા નુકસાનનું નવું પ્રમાણ મળે મિત્રો 17/19. તો મિત્રો આજે આપણે જ્યારે લાભનું પ્રમાણ આપેલું હોય ત્યારે
નફા નુકસાન નવા પ્રમાણની ગણતરી કઈ રીતે થાય તે અંગે અભ્યાસ કર્યો અને આ માટે આપણે 2 ઉદાહરણો જોયા છે. મિત્રો, આ બંને ઉદાહરણનો વિડીયો ફરીથી આપણે ખૂબ ધ્યાનથી જોવાનો છે અને ત્યારબાદ પાઠ્યપુસ્તકમાં પણ આ બંને ઉદાહરણનો અભ્યાસ કરીને આપણે નોટબુકમાં એની પ્રેક્ટિસ કરવાની છે.